આવ્યા રે રામ આવ્યા ત્યારે અત્યારે આપણને એમ થાય રામ આવ્યા ત્યારે આપણે હોત તો કેવી મજા આવત, થાય ને આમ મનમાં. હતા જ કૃષ્ણ આવ્યા, સ્વયં ભગવાન આવ્યા તો આપણે હોત તો હારે હોત તો કેવી મજા આવત, પણ હતા જ. ભલે ત્યારે ખબર ન રહે અથવા બીજાની વાતમાં આ છે તે છે રહી ગયા, તો આ વખતે ખુદમાં આવ્યા. માણી લ્યો, છે જ ને, કરી લ્યો જીવાત્માનું કલ્યાણ કરી લ્યો. એટલો સમય, દિવ્ય સમય, બે સમય જે છે એ સમય આજે ઈથી બે સાથેનો સમય છે આ. આનંદમય. જય મા વિશ્વંભરી. શ્રી મહાપાત્રે કીધું ને કે માં આવ્યા છે સાક્ષાત, આપણને બહુ મોટી તક મળી છે પામવાની, તો આ તકને ઝડપી લઈએ. અને જેવું ગરબામાં સાંભળ્યું કે જેવી શ્રી મહાપાત્રને લગ્ની લાગીને એવી લગ્ની લગાવીએ. હવે એવી લગ્ની ક્યારે લાગે? એ નાનું બાળક છે, આપણે એને કંઈક કહીશું તો એ નહીં સમજે આ વસ્તુને. માટે જ આ ધામમાં મંદિર નહીં પણ પાઠશાળા છે કે જ્યાં જીવન જીવવાની રીત શીખવવામાં આવે છે. આપણને પણ દરેક વસ્તુ સ્ટેપ વાઇઝ આપી, દરેક કોઈ પણ વસ્તુ ડાયરેક્ટ નથી આપી દીધી. દરેક વસ્તુ સ્ટેપ વાઇઝ આપી, જે પ્રમાણે લાયકાત કેળવાતી ગઈ, જે પ્રમાણે આપણી ગ્રહણ શક્તિઓ વધતી ગઈ, તે પ્રમાણે આપણને વસ્તુ શ્રી મહાપાત્ર આચરણ કરવાનું આપતા ગયા. સૌથી પહેલાં શું શીખવ્યું? તો સત્ય અસત્યનો ભેદ આપણી સામે મૂક્યો, કારણ કે આપણે જોઈ શકીએ છીએ. અને હંમેશા સાયન્સ પણ કહે છે કે જે નજરે દેખાશે ને એ પહેલાં અંદર ઉતરશે. એ જીવન એમને જીવીને બતાવ્યું, આપણને ભેદ સમજાણો કે હા આ તો સત્ય છે, આ અસત્ય છે, એ જીવન જીવીને બતાવ્યું. દરેક વસ્તુની સાચી પરિભાષા ધીમે ધીમે શીખવતા ગયા. એ ભક્તિ છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે, અંધશ્રદ્ધા છે, અને વિશ્વાસ અને શ્રદ્ધા વચ્ચેની કેટલી પાતળી ભેદરેખા છે તે પણ શ્રી મહાપાત્રએ આપણને સ્ટેપ વાઇઝ ધીમે ધીમે શીખવ્યું. અને શ્રી મહાપાત્રએ એવું પણ કહેતા ગયા કે તમારી અંદર બીજ પડેલું જ છે, માત્ર એને ઉજાગર કરવાનું છે. હવે નાના બાળકને જ છે તમે દાખલા આપી દેશો, પહેલા ધોરણમાં ભણતા એ નહીં કરી શકે. એટલા માટે જ આપણને ધીમે ધીમે સ્ટેપ વાઇઝ બધું આપતા ગયા. બીજ આપણી અંદર પડેલું હતું, એને પાણી આપ્યું, ખાતર આપ્યું, અને ખાલી પાણી જ ને ખાતર જ આપતા ગયા હોત તો એ છોડવો ખીલત નહીં. સૂર્યપ્રકાશ પણ જેમ જરૂરી છે છોડ માટે, એવી જ રીતના આપણા જીવનમાં કસોટીઓ પણ જરૂરી છે, એ સમજાવ્યું. અને માએ એવી સરસ રચના કરી છે આ શરીર, આખું શરીરની અંદર છે ને, આખું શરીર આખું સાયન્સ જ છે, ભરપૂર ભરેલું છે. જેટલું તમે એને શોધો ને તો ઓછું પડે, એટલી અંદર ટેકનોલોજી છે આ શરીરની અંદર, એટલું બધું સાયન્સ છે. પણ આ જો શક્તિ તમે યોગ્ય જગ્યાએ વાપરો તો તમને પણ દર્શન થાય. શું કામ ન થાય? કારણ કે અંદર એક વસ્તુ એવી છે, એ જો તમે ભ્રમની અંદર જો એ જીવને એમાં રોકો તો એ વસ્તુ થતી જાય, અને જો પામવા માટે રોકો તો પમાઈ જાય. એની અંદર અમુકની નસો આવી જાય, નસો આવે એટલે નશામાં જ દેખાય અને બધું જ દેખાય. અને જો આ નસો સડી ગયો પામવાનો, પમાઈ જાય. કારણ કે અંદર પડેલી છે, એને સાપ પાડવી પડે. કોને? ખુદને. બીજા કોઈ આપણને બતાવે કે ભાઈ આ પંખાની સ્વિચ છે, તમે તો જરૂર પડે તો વાપરજો, પણ ખબર છે છતાં પાડીએ તો એ પંખો ચાલુ થાય. ખબર છે પણ પાડીએ તો થાય ને. પણ આપણે એવું નહીં લાગતું, પાડવી જ નથી કે પાડવી છે એવું લાગે. હા, પાડવી હોય તેના માટે. બાકી છે સિસ્ટમ બધી, વાયરિંગ એ કમ્પ્લીટ છે, બધું કમ્પ્લીટ, એમ અંદર બધું કમ્પ્લીટ જ માય ગોઠવેલું છે. ખાલી સ્વિચ પાડવી પડે, ખુદને પાડવી પડે. એટલી બધી ટેકનોલોજી છે આ શરીરની અંદર, એની કોઈ અંદરની અંદર બધું કાર્યરત થતું જાય. અમુક તાવ આવ્યો હોય તો તમારે અંદરના પાસે અંદર એ જ છે, એનું રોટેશન ચાલુ થઈ જાય. એમ બીજું કોઈ પણ ઘા પડે તોય પણ એ પાછું ઘા રૂઝાવવા માટેની ક્રિયા ચાલુ થઈ જાય. આ બધી આખી શરીરની આખી રચના છે. પણ આપણે બેલેન્સ, અમુક બેલેન્સ
ફેરફાર કરી નાખીએ, છે જ બેલેન્સ. આ પક્ષીઓને આ બધાય છે એને નથી થઈ જતું? એમ આપણને પણ બધાને આપ્યું છે. અમુક ઝાડ કપાઈ જાય પાછું ફૂટે, જો છે જ ને, કપાઈ જાય છે પાછું નથી ફૂટતું. આપણે આ શરીરની અંદર એટલું બધું આપ્યું છે, કારણ કે નિરાતે બેસીને ખરેખર ધ્યાનમાં, હું તો કહું બેસવા કરતાં આવું જે બનાવ્યું છે ને એને ધ્યાનમાં રાખો, ધ્યાનમાં લ્યો. તમે ખરેખર કેવું બનાવ્યું છે, ધ્યાનમાં બેસવાથી આ વસ્તુ ખબર પડશે નહીં. પડશે કે ભાઈ? પણ ધ્યાનમાં લઈએ તો ધ્યાનમાં લેવાની જરૂર છે, ધ્યાનમાં બેસવાની નહીં. હા, છે જ ફેર છે ને, ધ્યાનમાં બેસવું ને આ ધ્યાનમાં લેવું. સેજ ફેરફારમાં કેટલો ફેરફાર થઈ જાય. ધ્યાનમાં બેસવું અને ધ્યાનમાં લેવું કેટલો ફરક પડી જાય. એક બહુ સરસ વાત થયેલી કે આ પ્રકૃતિ છે, આપણે એમ કહીએ છીએ કે પ્રકૃતિમાં બેલેન્સ બગડ્યું, તો ખરેખર જોઈએ તો બેલેન્સ બગડ્યું કે આપણે આપણી અંદર બગાડ્યું? આપણે બગાડ્યું. ડાયા બહુ ને, ડાયા બહુ, ઈથી વિશેષ હળંગ ડાયા વધારે, એમાં બધું ફેરફાર કરી નાખ્યો. બહુ હળંગ ડાયા, બહુ ડાયા હોત ને ત્યાં લગીને તો વાંધો નહોતો, ઈથી ઉપડ્યા. આઈ એમ સમથિંગ, મને ખબર છે. લે હવે તું બંધ થા. તને તારી જો ખબર ન હોય તો તને શું ખબર છે? કઈ સ્વીચ તારી અંદર છે ખબર છે? હે, આજ છે આપણું આ સ્વ તરફ દ્રષ્ટિ કરવાની આ ભક્તિ છે, કે જ્યાં પ્રકૃતિ એ પોતાના બેલેન્સમાં જ છે, પોતાનું રીતે કાર્યરત જ છે. સુધારો આપણી અંદર કરવાનો છે. આપણે જે રીતે પ્રકૃતિમાં રહીએ છીએ એમાં આપણી અંદરમાં સુધારો કરવાનો છે. એ શા માટે બીજ અંદર માટીની અંદર વવાયું, પ્રકાશ એને ડાયરેક્ટ ન અપાયો, કૂપળો ફૂટે પછી જ એને અંદર પ્રકાશ અપાયો. દરેક વસ્તુના સ્ટેપ વાઇઝ. એટલા માટેના આપણે પણ એક સમયે નાના એવા ઝીણા ઝીણા સંઘર્ષો આવે, એ સંઘર્ષોમાંથી પાર નીકળતા આપણને શ્રી મહાપાત્રએ શીખવાડ્યું. કારણ કે પરીક્ષા એની જ લેવાય કે જે ભણતા હોય. જો ભણતા ના હોય તેને કોઈ જાતની પરીક્ષા ના આવે. હોશિયાર હોય ને એને પ્રશ્ન વધારે પૂછે સાહેબ, એવું હોય ને, કે ઠોઠને વધારે પૂછે. પછી વિદ્યાર્થીને એમ થાય મને જ સાહેબ પૂછે, લે એટલે ઉલાન નથી પૂછતા, મને જ પૂછે. એને સાહેબને ખબર છે કે આ આગળ જાય કે આ આગળ જાય, જે આગળ જાય એમ હોય એને જ પૂછે ને વધારે. એને ઉલટાનો આનંદ થવો જોઈએ કે મને પૂછે. પણ આજે શું થાય, લે મને આમ કીધું, તરત દુઃખ લાગી જાય. દુઃખ લાગવાની સિસ્ટમ બહુ ને આપણે એ સાપ પાડેલી જ છે, આપણે બંધ કરીએ ને તો ખબર પડે. ઘણી વખત એવી ઘટના ઘટે, તમારા હિત માટે પણ હોય ઘટના, અને આપણને કેમ લાગે, લે મને આમ કીધું. ખરેખર આપણા હિત માટે જ હોય ને. કોઈ પણ કહે આપણા હિતે શું જ કહેવાય ખરેખર, પણ આપણને એને કેવો લાગે, આપણા હિતે શું જ હોય. એટલે આપણે એને એવી દ્રષ્ટિથી જોઈ કે લે મને આમ કીધું. હા, લેવા જેવું જ લઈ લે ને, પાનું આપ્યું છે લઈ લે ને, જરૂર હોય ન હોય તો કાંઈ નહીં, આપણા હિત માટે હોય. એવું ન લાગે કે જ્યારે એક કુંભાર છે એ ઘડો ઘડતો હોય તો માટી એટલી આમ પોચી હોય, સોફ્ટ હોય કે એને જરાક અમથું પણ આમ લાગી જાય ને તો એ વિખરાઈ જાય. એટલે પણ કુંભાર જ્યારે એ ઘડો ઘડે ને ત્યારે એક હાથ અંદર રાખે ને બીજો હાથ બહાર રાખીને એને આખું ઘડે. અને જો એમાં નથી કોઈ વસ્તુ, એની અંદર ફિલિંગ્સ નથી, કાંઈ વસ્તુ નથી, છતાં પણ એ માટીને એટલું ધ્યાન રાખીને એને ઘડવું પડે, ત્યારે જઈને એ માટલું બને. એમાં પણ એને તપાવે ત્યારે જઈને એ પાકું માટલું બને. જો કાચું હોય તો એ ફૂટી જાય. સરસ માટલું બની જતો હોય. આ સરસ મજાનું માટલું જ છે. આ માટલું જ બનાવ્યું ને, આખ્યું કાન નાક બધું, જો હાથ પગ કરે કમ્પ્લીટ શેપ છે. હવે આમાં શું કરવાનું, ખાલી ભરવાનું જ છે. તો આપણે ભરીએ છીએ, શું કરીએ છીએ, શું ભરીએ છીએ, જે ભરવાનું છે તેને જ ભરતા, પણ બીજું ભરીએ છીએ જેથી તે દુર્ગંધ મારે. એવી વસ્તુ તમે ભરો તો અમુક સમય દુર્ગંધ મારે, અને એવું ભરો કે દુર્ગંધ જ ના આવે, સુગંધ જ રહે, આનંદ જ રહે.
આ શરીરની અંદર શું ભરવું, કેવું ભરવું, એ કોના હાથમાં છે? દરેક વસ્તુની સાચી પરિભાષા શીખવી. અત્યાર સુધી એ જ સાંભળતા આવ્યા કે પાકા ઘડે કાંઠા ન ચડે. ગમે એ લખી લ્યો, પાકા ઘડે કાંઠા ન ચડે. એ વસ્તુ અહીંયા સાબિત કરીને બતાવી કે સડી જાય, પાકા કેમ ઘડીને ન પણ જડે? સડી જ જાય. પણ જો અંદર અંદર નાખે તો અડગ વિશ્વાસ, ત્યારે એ પાકા ઘડે પણ કાંઠા ચડે. અને વિશ્વાસ ક્યાં, તો એ તાર ક્યાં જોડાયેલો, તો કે સીધો તાર જોડાયેલો હોય ને ત્યારે એ પાકા ઘડે પણ કાંઠા ચડી જાય. અને જ્યારે જો સ્વયં અવતારી આવ્યા હોય ને તો ઘરે ખરેખર આ કાંઠા ચડાવી જ દેવા જોઈએ. હવે ભલે ગમે એવા કદરૂપા, ગમે એવા અંદરથી છીએ, પણ આપણને આ તક મળી છે ને, તો આ તક હવે જવા દેવાય નહીં. અને એક એક ઘડીનું આપણે એ કિંમત કરીને આપણે આગળ ચાલવાનું. જો તમારી પાસે એવી શક્તિ છે કે તમે તમારી વીતેલી ક્ષણને પાછી લઈ આવી શકો છો, તો તમે ગમે એટલો સમય બરબાદ કરો. અને જો તમે જાણી ગયા છો કે આ એક જે સમય જાય છે હવે પાછો નથી આવવાનો, તો એની કિંમત કરી લ્યો. અને એક એક ક્ષણને બરબાદ ના કરતા એને જ્યાં વાળવાનું છે ને ત્યાં જ વાળીએ. જય મા વિશ્વંભરી. બસ એક જ વાત, સ્વનો ઉદ્ધાર કરી લે. જય મા.